જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં ગરમીનો પારો ગગડતા જનજીવન પર અસર થઈ છે। જૂનાગઢમાં તાપમાનનો પારો 43.6 ડિગ્રી પાર થયો છે। આગામી 5 દિવસ ગરમીથી જોકે રાહત નહીં મળે। આકરી ગરમીથી બચવા પોતાનું ધ્યાન રાખવું। જોકે હીટવેવ અને લૂથી રક્ષણ મેળવવા માટે પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે। પાણી વધુ પીવાથી ગરમીનું જોકે હાલ રક્ષણ મળી શકે છે। ત્યારે આકરી ગરમીથી બચવા લોકોને ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે। વધુ પાણી પીવાની સૂચના આપવામાં આવી રહી છે। પાણી વધુ પીવાથી ગરમીની સામે રક્ષણ મળી શકે છે। હીટવેવ અને લૂથી રક્ષણ મેળવવા માટે વધુ પાણી પીવાની હાલ સલાહ આપવામાં આવી રહી છે। જૂનાગઢમાં તાપમાનનો પારો 43.6 ડિગ્રીને પાર ગયો છે। રાજ્યમાં ગરમીનો પારો ગગડતા જનજીવન પર અસર થઈ છે। સતત ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે જૂનાગઢમાં પણ તાપમાનનો પારો 43.6 ડિગ્રીએ પહોંચ્યો છે। આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આકરી ગરમીથી બચવા પોતાનું ધ્યાન રાખવા માટે પણ જોકે હાલ સલાહ આપવામાં આવી રહી છે। રાજ્યમાં ગરમીનો પારો ગગડતા જનજીવન પર અસર થઈ છે। જૂનાગઢમાં તાપમાનનો પારો 43.6 ડિગ્રીએ પહોંચ્યો છે। આકરી ગરમીથી બચવા લોકોને પોતાનું ધ્યાન રાખવા માટેની સલાહ આપવામાં આવી રહી છે। આગામી 5 દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। ત્યારે હાલ જૂનાગઢમાં પણ ગરમીનો પારો 43.6 ડિગ્રી પર પહોંચ્યો છે। આગામી 5 દિવસ હજુ પણ આકરી ગરમી પડી શકે છે। હીટવેવ અને લૂથી રક્ષણ મેળવવા માટે લોકોએ પોતાનું ધ્યાન રાખવાની હાલ સલાહ આપવામાં આવી છે। વિગત સાથે સંવાદદાતા પ્રકાશ દવે જોડાયા છે। જે પ્રકાશ, જૂનાગઢમાં તાપમાનનો પારો 43.6 ડિગ્રી પાર પહોંચ્યો છે, શું છે વધુ વિગત? વધુ વિગત સાથે સંવાદદાતા પ્રકાશ જોડાયા છે। જે પ્રકાશ, જૂનાગઢમાં તાપમાનનો પારો 43.6 ડિગ્રી પાર પહોંચ્યું છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ગરમીનો તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે। ને જૂનાગઢની વાત કરવામાં આવે તો ગિરનારને લઈને દર વર્ષે ઉનાળા દરમિયાન તાપમાનનો પારો ઊંચો જોવા મળતો હોય છે। જૂનાગઢ અને કેશોદમાં ગરમી સતત ડિગ્રી ઊંચી જોવા મળી રહ્યું છે તાપમાન, ને ગઈકાલે 43.6 ડિગ્રી જેવું તાપમાન હતું। અને આગામી 4 થી 5 દિવસ સુધી આવું તાપમાન હીટવેવની આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે। ત્યારે લોકોને આ ગરમીને લઈને સતેજ રહેવાનું તજજ્ઞો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। જી ઉર્વશી। જી પ્રકાશ, આગામી 5 દિવસ હજુ પણ ગરમીનો પારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને પણ આગાહી કરી છે, ત્યારે શું છે વધુ વિગત? એ ચોક્કસથી જૂનાગઢ આપતી વ્યવસ્થા તંત્ર દ્વારા પણ શહેરીજનોને હીટવેવને લઈને અપીલ કરવામાં આવી છે કે આપ સતત પાણી પીતા રહો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પ્રવાહી પીવું તેવી અપીલ કરવામાં આવી છે। અને બહાર જાવ ત્યારે સંપૂર્ણ વસ્ત્રો છે પહેરીને બહાર નીકળવું। આમ હીટવેવને લઈને અનેક તજજ્ઞો અને હવામાન ખાતાના નિષ્ણાંતો અને આપતી વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરી અને ધ્યાન રાખવાનું જાણ કરવામાં આવી છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢમાં આકરી ગરમીથી બચવા લોકોને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। જોકે હીટવેવ અને લૂથી રક્ષણ મેળવવા માટે પાણી પીવાનું પણ હાલ સલાહ આપવામાં આવી રહી છે।